રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના એસટી બસ સ્ટેન્ડ ખાતે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। સવારે આશરે 7 વાગ્યાના અરસમાં બસ સ્ટેન્ડની અંદર પ્રવેશી રહેલી એસટી બસ ફારૂક મોહમ્મદ ડેરીવાલા નામના મુસાફરને આડફેટે લીધો હતો। કારુકભાઈ પોતાના પરિવાર સાથે અમરેલી જવા માટે બસ સ્ટેન્ડ ખાતે ઊભા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા। બનાવના પગલે બસ સ્ટેન્ડ વિસ્તારમાં અફરાતફરીનો અને ચકચાર મચી ગઈ છે। ધોરાજી પોલીસ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સવારના રોજ 7:20 ધોરાજી ડેપોની ધોરાજી અમરેલી ડ્રાઈવર દ્વારા વર્કશોપમાંથી ગાડી લઈ અને બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર રિવેશમાં લેતા હતા। કંડક્ટર રિવેશમાં લેવડાવતા હતા। તે સમય દરમિયાન એક મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે। ડ્રાઈવરના ભૂલને કારણે સદર બનાવ બનેલ નથી। ડ્રાઈવર પોતાની ગાડી પોતાના પ્લેટફોર્મ પર લગાવતા હતા। તે દરમિયાન જે મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે તે પોતાની દોડમાં ટૂંકમાં બસમાં બેસવાની ઉતાવળમાં પોતે પોતાનું સંતુલન ગુમાવી બેસેલ છે અને પોતે પડી ગયેલ છે।